કાંકરેજ તાલુકાના થરા પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મીએ સાદા ડ્રેસમાં દારૂ પીધેલી હાલતમાં 3 દિવસ અગાઉ 2 લોકોને મારવાનો આક્ષેપ લાગ્યો હતો, જેથી લોકો રોષે ભરાયા છે। ત્યારે થરા પોલીસ સ્ટેશનમાં ઈજાગ્રસ્ત દ્વારા અરજી આપવામાં આવી હતી, ત્યારે અરજીના આધારે પોલીસ કર્મી ઉપર કાર્યવાહી ના થતા અરજદારોને સંતોષ ન થતા આજે થરા પોલીસ સ્ટેશન ખાતે ગામના અગ્રણીઓ સાથે આજે ફરી થરા પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકને તથા ગૃહમંત્રી તથા દિયોદર નાયબ પોલીસ અધિક્ષક તથા ભુજ આઈજી સાહેબને પણ લેખિત રજૂઆત કરવામાં આવી હતી। તેવું મીડિયા સમક્ષ જણાવ્યું હતું અને ન્યાય નહીં મળે તો કોર્ટનો સહારો લઈશ તેવું પણ જણાવવામાં આવ્યું હતું। પૂર્ણ વ્યક્તિ છું, મારું નામ લક્ષ્મણજી કોનાજી છે। હું થરા ગાડી લઈને ગયેલો હતો અને સાઈડમાં ગાડી કરી અને હું દવા લેવા જો અને એક કોન્સ્ટેબલ પોલીસવાળો ફૂલ દારૂ પીને આવ્યો। મને કે ગાડીમાં કેમ મૂકી છે? મેં કે ગાડી હું લઈ લ્યું। એટલે સાદા દેશમાં હતો, મારા મને કહેતા હતો તો પોલીસવાળા જેવો લાગતો, પણ દરેક સાદો હતો અને ફૂલ દારૂ પીધેલો હતો અને એના કારણે ગાડી હતી સીપ નંબર વગરની સીપ હતી અને આવીને જીધો મને કે ગાડી લઈ લે। હું જો ગાડી લેવા જો એવો હેન્ડલ કાઢી અને જીધો મારવાનું ચાલુ કર્યું। મને ખૂબ માર્યો, મારે ગાડીને નુકસાન કર્યું અને મારા વ્યક્તિમાં બેઠા અહીંને પણ માર્યા। મારીને પછી એ હેડી ગયો, આગળ જઈ બીજી વસ્તીને મારવા માંડ્યો। મને માર્યો, વસ્તીને માર્યો અને જો આ દારૂ સાદો પીને પાતો પોલીસ પકડે તો એના પર કેસ કરે। આ દારૂ પીને બધી મને માર્યો, વસ્તીને મારે અને ગમે એને દે કરતો હતો, પણ કોઈ હજી કાર્યવાહી એના માટે કરી નહીં। મેં અરજી 3 દિવસ થયા હાલે અને આજ ફેરે પણ મેં આવેદનપત્ર આપ્યું 25 જણા જઈને, અને તોય હજી મને ન્યાય નહીં મળે તો હું કોર્ટમાં જવાનું થાય તો કોર્ટમાં હું જવા તૈયાર છું અને મારે આનો ન્યાય મળવો જોઈએ। મને વગરનો વખતે માર્યો છે એનો ન્યાય મને મળવો જોઈએ। અને મેં આજે જિલ્લા ડીએસપી અને એસપી અને ગાંધીનગર સંઘવી સાહેબ અને આપણે કચ્છ ને શું કહેવાય આઈજી રેન્જ સાહેબને પણ અરજી આપી છે અને હજી આનો ન્યાય નહીં મળે તો હું કોર્ટમાં જવા હજી તૈયાર છું। રિપોર્ટર અરવિંદ સી ભટેસરિયા, જનાદેશ ન્યૂઝ, કાંકરેજ।